નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા બાળકો વ્યવસ્થિત રીતે ભણી શકે તે માટે મસમોટા દાવા કરવામાં આવે છે. સૌથી વધારે બજેટ પણ શિક્ષણ વિભાગનું છે અને છતાં પણ જેવા વિસ્તારમાં અમુક એવા વિસ્તારો છે કે જ્યાં શાળાની જરૂરિયાત છે એવા વિસ્તારોમાં શાળા નથી, શાળા છે તો પૂરતા પ્રમાણમાં ઓરડા નથી, ઓરડા છે તો આ ઓરડાની હાલત જર્જરિત છે. આવી તો અનેક સમસ્યાથી ગુજરાતના વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરી આદિવાસી વિસ્તારમાં પરિસ્થિતિ વધારે કફોડી છે. સમાચાર મળ્યા છે નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોરણ 5 સુધીની માત્ર શાળા છે. જો છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીને આગળ ભણવું હોય તો તેને 10 થી 15 કિલોમીટર દૂર જવું પડે. હવે આ વિસ્તાર પણ એવો છે કે જ્યાં કોઈ બસની વ્યવસ્થા નથી અને સરકારી કોઈ બસની વ્યવસ્થા નથી. પ્રાઇવેટ વાહન આ બાળકોના માતા પિતાને પોસાય તેમ નથી. એટલે સવાલ અહીં એ થાય કે આવી રીતે ગુજરાતના ગરીબ બાળકો ભણશે, કેવી રીતે આગળ વધશે? કારણ કે 20 જેટલી શાળાની એવી પરિસ્થિતિ છે કે 5 ધોરણ સુધીનો અભ્યાસ બાળકો ત્યાં કરી શકે. છઠ્ઠા ધોરણથી ભણવા માટે બાળકોને ખૂબ દૂર જવું પડે અને જે બાળકોના માતા પિતાને પોસાય એમ નથી. તો આવા બાળકો જે છે, આવા ગરીબ વિસ્તારના જે બાળકો છે, ગરીબ માતા પિતાના જે બાળકો છે, તે કેવી રીતે પોતાનો અભ્યાસ આગળ વધારશે? આ બાળકો ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને અમુક શાળાઓ તો એવી છે કે જેનું 100% રિઝલ્ટ આવે છે અને છતાં પણ તેના બાળકો આગળ નથી ભણી શકતા. ત્યારે દુઃખ પણ અહીં થાય છે અને સવાલ પણ સરકાર સામે થઈ શકે છે, સવાલ તંત્ર સામે પણ થઈ શકે છે કે શા માટે જ્યાં જરૂરિયાત છે એવા વિસ્તારમાં આગળના ધોરણની શાળા નથી બનાવવામાં આવતી, શા માટે ત્યાં વધારે ધોરણની મંજૂરી નથી આપવામાં આવતી. તો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ડીડીઓ જેવા અધિકારીઓએ આવા વિસ્તારની મુલાકાત લઈ અને આ અંગે કંઈક વિચારવું જોઈએ. કારણ કે સમગ્ર જવાબદારી આ બાબતની તે લોકોની આવે છે, આવા અધિકારીઓની આવે છે. કારણ કે શિક્ષણના નામે તમે જે દાવાઓ ફૂંકો છો તેની સામે વાસ્તવિકતા કંઈક અલગ છે કે 6 થી 8ની શાળાઓ પણ પૂરતા પ્રમાણમાં નથી આવા વિસ્તારોમાં, એ વાસ્તવિકતા છે. અને આદિવાસી વિસ્તારના બાળકોમાં એટલું બધું ટેલેન્ટ છે કે તમે તેની કલ્પના પણ ન કરી શકો. પરંતુ શિક્ષણ થકી આ ટેલેન્ટને ઉજાગર કરવા માટે પ્લેટફોર્મ તો જોશે, શિક્ષણ તો જોશે. એ બાળકો ક્યાંથી મેળવશે? માતા પિતાને પ્રાઇવેટ વાહનોમાં બેસાડી આ બાળકોને 10 થી 15 કિલોમીટર દૂર બીજી શાળામાં મોકલવા માટે એમની પાસે પણ પૈસા નથી. આવા ગરીબ અને આદિવાસી વિસ્તારના બાળકોની મજબૂરી તમે સમજો. ધોરણ 5 પાસ થયા બાદ પણ આવા વિદ્યાર્થીઓને, આવા બાળકોને જ્યારે આગળ ભણવાની ઈચ્છા હોય છે અને છતાં પણ માતા પિતા નથી ભણાવી શકતા, ત્યારે આ બાળકોની પરિસ્થિતિ કેવી હશે એ તમે વિચાર કરો. શું આ રીતે ભણશે બાળકો? શું આ છે ગુજરાતની શિક્ષણની સ્થિતિ? 20% શાળામાં ધોરણ 5નું 100% પરિણામ આવ્યું છે, પરંતુ આગળના ભણતર માટેની શું વ્યવસ્થા? આગળના શિક્ષણ માટે બાળકો ક્યાં છે? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.